આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો આજથી પ્રારંભ. રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર એચટાટ મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે. ગુજકેટ 2025 પરીક્ષાના ઓનલાઈન આવેદનપત્ર 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે. ગીર સોમનાથના વલાદર આરોગ્ય અને સાર સંભાળ કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર NQAS એનાયત કરાયું. અને રાજ્યમાં આગામી 5 દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી. સમાચાર વિગતવાર. નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે આજથી વર્ષ 2025નો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં નવા વર્ષનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. લોકોએ આતિશબાજી અને રોશનીના ઝગમગાટ વચ્ચે ઉલ્લાસભેર નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. રાજ્યના તમામ મહત્વના સ્થળોએ લોકોએ મોડી રાત સુધી ઉજવણી કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સનસેટ પોઇન્ટ પર ગઈકાલે વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત જોવા દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. દરમિયાન એક પ્રવાસીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. यहाँ हम खड़े हैं सनसेट पॉइंट पे और ये भारत का जो सनसेट पॉइंट है यहीं से सूरज जो है यहीं से अस्त होता है. तो आज क्योंकि ये 2024 का आखिरी सूरज अस्त हम यहीं पे देखने को हमें मिला है और कल से एक नई सुबह जो है वो चढ़ेगी और कल से नया 2025 का ही सूरज जो है वो अस्त होगा. तो हम बहुत इस चीज के लिए गर्व महसूस कर रहे हैं कि हमें यहाँ पे आने का सौभाग्य मिला है द्वारकाधीश में. और यहाँ सनसेट पॉइंट पे यहाँ पे आके हमने एक नई जिंदगी को उचड़ते और ढलते महसूस किया है. और ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક મળશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં આગામી બજેટની તૈયારીઓ તથા બજેટ સત્ર અંગે ચર્ચા થશે. તેમજ PMJAYમાં થયેલી ગેરરીતિ બાદ આરોપી કર્મચારીઓ સામે લેવાયેલા પગલાં, પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમોની પણ ચર્ચા કરાશે. ઉપરાંત ટેકાના ભાવે મગફળીની ખરીદીની અને રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગેની સમીક્ષા કરાશે. રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર એચટાટ મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે એચટાટ મુખ્ય શિક્ષક દ્વારા ફેરબદલી માટે અરજી આજથી શરૂ થઈ 7 જાન્યુઆરી સુધી કરી શકાશે. તેમની અરજીઓની ચકાસણી કરી માન્ય કે અમાન્ય કરી જિલ્લા કક્ષાએ રજૂ કરવાની તારીખ 10 જાન્યુઆરી સુધીની રખાઈ છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા રજૂ કરાયેલી અરજીની ચકાસણી કરી તેને માન્ય કે અમાન્ય કરવા માટેની તારીખ 16 જાન્યુઆરી રહેશે. એચટાટ મુખ્ય શિક્ષકો દ્વારા કરાયેલી અરજીઓ તમામ આધાર પુરાવા સહિત મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર યાદી તૈયાર કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને 17 જાન્યુઆરીએ આપી શકાશે. 19 જાન્યુઆરીએ સંબંધિત જિલ્લાની મળેલી અરજીઓની અગ્રતા કે શ્રેયાન્યતાની મુજબની યાદી જાહેર કરાશે. ત્યારબાદ 27 જાન્યુઆરીએ જિલ્લા ફેરબદલી માટે કેમ્પ દ્વારા શાળા પસંદગી કરાવી હુકમ ઇસ્યુ કરાશે. ગુજરાત સમાન પ્રવેશ પરીક્ષા એટલે કે ગુજકેટ 2025 પરીક્ષાના ઓનલાઈન આવેદનપત્ર ભરવાની તારીખ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. બોર્ડની વેબસાઇટ gudset.gseb.org પર આવેદનપત્ર ભરવાની સૂચના તથા માહિતી પુસ્તિકા મૂકવામાં આવી છે. ભારતીય ટપાલ વિભાગે રાજ્યના શહીદ સંત વીર મેઘમાયા પર ₹5ની સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. સત્તાવાર યાદી મુજબ ધોળકા નજીક રનોડા ગામમાં અંદાજે 1000 વર્ષ પહેલા જન્મેલા વીર મેઘમાયાએ જનકલ્યાણ માટે જીવનું બલિદાન આપ્યું હતું. આ સ્મારક ટપાલ ટિકિટ અને તેની સાથે જાહેર થયેલા પ્રથમ દિવસ આવરણ અને માહિતીપત્ર દેશભરના ડાકઘરોમાં આવેલા ફિલાટેલિક બ્યુરોમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. તેમજ ઈ પોસ્ટ ઓફિસ દ્વારા આ ટિકિટ ઓનલાઈન પણ મંગાવી શકાશે. આ અંગે વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
મને લાગે છે કે માયા મૂવમેન્ટમાં એક જબરદસ્ત આનાથી ઉછાળ આવશે, એક જબરદસ્ત આનાથી વેગ આવશે અને માયાને ન સિર્ફ ગુજરાતમાં પરંતુ દેશના બધા રાજ્યોમાં ઓળખતા થશે. જ્યાં મેં લોકસભામાં માયાએ પાણી માટે બલિદાન આપ્યું હતું, જળ માટે બલિદાન આપ્યું હતું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે જળ શક્તિ મંત્રાલય નવું મંત્રાલય બનાવ્યું હતું અને ત્યારે મેં સદનની અંદર રજૂઆત કરી હતી કે આ જળ શક્તિ મંત્રાલયની અનેક જુદી જુદી યોજનાઓ બને ત્યારે કોઈ એક યોજના સાથે પાણી માટે બલિદાન આપનાર વીર મેઘમાયાનું નામ જોડવામાં આવે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoner.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્ર સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર આરોગ્ય અને સાર સંભાળ કેન્દ્રને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું છે. ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતા લગતી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા બદલ આ કેન્દ્રને આ પુરસ્કાર એનાયત કરાયો છે. આ કેન્દ્રને આરોગ્યલક્ષી સેવાઓનું મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારને સુપ્રત કરાયો હતો. જેમાં 90.12% સ્કોર સાથે વલાદર આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મળ્યું છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે. મુખ્યત્વે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ક્રમશઃ વધારો નોંધાશે, જેથી ઠંડીનું પ્રમાણ ઘટશે. હાલમાં સૌરાષ્ટ્ર ઉપર ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ યથાવત છે, જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી ત્યાં તાપમાનનું પ્રમાણ થોડા અંશે વધુ રહેવાની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વધુ માહિતી આપી હતી. आने वाले 5 दिनों तक 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में. और इसका जो मुख्य कारण है वो स्टडीज का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ये बढ़ रहा है और इसमें कंटिन्यूसली WD का भी जो है इफेक्ट एड ऑन रहेगा, जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी. उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को मिलेगी 4 से 5 दिनों के बाद. साथ ही बात करें हम अहमदाबाद और गांधीनगर के लिए, अगले 24 घंटों के लिए 15 डिग्री अहमदाबाद के लिए और गांधीनगर 13 डिग्री सेल्सियस तापमान न्यूनतम तापमान रहने की संभावना है. પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી 3 દિવસ પંચ મહોત્સવ કાર્યક્રમ યોજાશે. હાલોલના વડા તળાવ ખાતે યોજાનારા મહોત્સવમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો અલગ અલગ દિવસે વિવિધ કળાની પ્રસ્તુતિ કરશે. અગાઉ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંહના અવસાનના કારણે પંચ મહોત્સવ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે 1 જાન્યુઆરીથી રાત્રિના 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી શાક માટેનું બજાર શરૂ કરાયું છે, જેના કારણે ખેડૂતોને હવે વડોદરા, અમદાવાદ અને સુરતના બજારમાં વેચાણ માટે જવું નહીં પડે. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે પ્રાકૃતિક શાકભાજી પકવતા ખેડૂતોને વિશેષ પ્રાકૃતિક બજાર ન મળતા તેઓ પોતાના પાક બજારમાં મોકલતા હતા, પરંતુ હવે બોડેલીના ખેડૂતો માટે સુવિધા ઊભી કરવામાં આવી હોવાથી તેમના નાણાં અને સમયનો બચાવ થશે. વલસાડ અને નવસારી જિલ્લાના લેવા પાટીદાર સમાજ દ્વારા 2 જાન્યુઆરીથી ક્રિકેટ કાર્નિવલ યોજાશે, જેમાં બંને જિલ્લાના 77 ગામના ખેલાડીઓ ઉપરાંત અન્ય લોકો પણ ભાગ લેશે. આ કાર્નિવલમાં 12 ટીમ 4 દિવસમાં કુલ 24 મેચ રમશે. ઉલ્લેખનીય છે કે આ ક્રિકેટ કાર્નિવલ થકી થનારી લાખો રૂપિયાની આવકનો ઉપયોગ સમાજમાં શિક્ષણ અને આરોગ્ય માટે કરાશે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાયેલી 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. દરમિયાન રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને એશિયા પેરા એથ્લેટિક ગેમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોનું સન્માન કરાયું હતું. તેમજ 45થી વધુ દિવ્યાંગ રમતવીરો રાષ્ટ્રીય રમતો માટે પસંદગી પામ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો આજથી પ્રારંભ. રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે. ગુજકેટ 2025 પરીક્ષાના ઓનલાઈન આવેદનપત્ર 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે. અને રાજ્યમાં આગામી 5 દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી.
આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.